ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ ઉપલેટામાં ડોલી ગાંઠિયા બસ સ્ટેશન ચોકની સામે લક્ષ્મી મોબાઈલની સામે આવેલી છે ડોલી ગાંઠિયા. તો આપણે એની મુલાકાત લઈ ડોલી ગાંઠિયાની. તો ચાલો. સાથે જોડાઈ ગયા છે નિલેશભાઈ. તો નિલેશભાઈ હું તમે તમારી ગાંઠિયાની શું પ્રખ્યાત છે તમારા ગાંઠિયામાં એવું બધું તે લોકો અહીંયા જ આવે છે? ગાંઠિયામાં આપણે આગળ શુદ્ધ સિંગતેલ છે, વણેલા ગાંઠિયા છે, ગરમ ફાફડી ગાંઠિયા છે, ત્રણ જાતના મરચા છે, સવારની તાજી જલેબી છે, શુદ્ધ ઘીની તેલની જે જલેબી જોતી જડી જાય, 2 જાતની ચટણી છે, 2 જાતના સંભારા છે. સવારે 6 થી 12:30 બપોરનો ટાઈમ છે, સાંજનો 8 થી 2 વાગ્યાનો ટાઈમ છે. તમે આવી શકો છો. તો આવી જ રીતના આપણે ગાંઠિયાની તમે મજા માણો, એકવાર આવો, મુલાકાત લો. તો ડોલી ગાંઠિયાની અંદર આપણે બેસવાની બધી સુવિધા જ છે અંદર અને મજા આવે એવું છે. એકવાર તમે મુલાકાત લ્યો. તો મેં સમય કયો કેવું છે ટાઈમિંગ સવારે 6 થી 12:30 છે અને સાંજે 8 થી 2 છે અને શુદ્ધ બધું સિંગતેલ શુદ્ધ વાપરવામાં આવે છે. દહીં, ગાંઠિયા, ચીપ, જલેબી બધું મળી જશે. તમે ગમે ત્યારે આવી શકો છો. તો ગમે ત્યારે તમે તહેવારમાં પણ આવી શકો છો અને મજા આવે એવું એકવાર તમે મુલાકાત લ્યો. નામ શું છે? સતીશ. તો સતીશભાઈ તમને કેવું લાગે છે? તમે દરરોજ આવો છો? હા. તો કેવું છે ગાંઠિયા બાઠિયાનું? ગાંઠિયા મસ્ત હે આઈના. એવું છે? તમે દરરોજ ડેલી સર્વિસ. ડેલી આવે છે ભાઈ? તો ભાઈ દરરોજ આવે જ છે અને મજા આવે એવું હોય. આપણે ટેસ્ટ કરીએ ગાંઠિયાનો કેવું છે ગાંઠિયા મજા આવે કે નહીં. પેલા ચટણી બટણી લઈ લઈ. હા, શેની ચટણી છે આપણે ભાઈને પૂછીએ પછી. ઓહો, ગાંઠિયા તો ગના રૂ જેવા પૂછા હે, મજા આવે એવા હે. એક નંબર ગાંઠિયા હે, મજા આવે હે. તો આપણે ચિપ્સને જોઈ લે, ચિપ્સનો શું ટેસ્ટ એમ. ચિપ્સે મજા આવી છે, એકવાર તમે મુલાકાત લો, મજા આવે એવું છે. આપણે પિયુષભાઈની મુલાકાત લેશું. તો પિયુષભાઈ શું તમે કહેશો તમારા ગાંઠિયા વિશે? અમારા ગાંઠિયા વિશે અમારું ટાઈમિંગ છે સવારે 6:30 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને રાતે 8 થી રાતના 2 વાગ્યા સુધી. અમે શુદ્ધ સિંગતેલમાં ગાંઠિયા બનાવીએ છીએ. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો, પછી રિવ્યૂ કહેજો. તો નિલેશભાઈ તમારું શું કહેવા માંગુ છે? તમારે સવારમાં જે આવી જવાનું, ગાંઠિયા, ચીપ, જલેબી, દહીં, છાશ જે જોતું હોય છે જડી જાય શુદ્ધ સવારમાં તાજી. ડોલી ગાંઠિયાની મુલાકાત લીધી, ગાંઠિયા મજા આવે. તો આપણે પિયુષભાઈને કહી કે હાલો ભાઈ અમે નીકળીએ. તો હાલો પિયુષભાઈ તો અમે નીકળીએ.